ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। સંતોના સ્મરણ સદાય લીલાછમ હોય છે. વર્ષો વીતતા જાય એમ એ લીલાછમ સ્મરણો વધુ લીલાછમ થતા જાય છે. અને ત્યારે મને એ દિવસ યાદ આવે છે કે જ્યારે પૂજ્ય બાપુજી મારે ત્યાં પધાર્યા હતા અને પછી એ સમયે પીએચડીમાં મેં મહાયોગી આનંદઘનનો વિષય લીધો હતો અને ત્યારબાદ મહાયોગી આનંદઘન વિશે વાર્તાલાપ શરૂ થયો. ચરમ નયને કરી માર્ગ જોઈ ભૂલ્યો શૈલ સંસાર રે, જે નયને કરી માર્ગ જોઈ ઈ નયન તે દિવ્ય વિચાર રે. અને તમે જાણો છો કે પૂજ્ય બાપુજીને આનંદઘનની પંક્તિઓ, સ્તવનો, પદો આવે એટલે બાપુજીની આંખો કેવી હસતી હોય. અને ત્યારે નયન તે દિવ્ય વિચાર રે એ પંક્તિની વાત થતા જ બાપુજીની પુણ્યવાણી વહેવા લાગી એ દિવ્ય જ્યોતિ વિશે, નયનમાં જાગતી દિવ્ય જ્યોતિ વિશે. અને મનોમન વિચાર કરતો હતો કે બાપુજી જે દિવ્ય લોચનની વાત કરી રહ્યા છે, હકીકતમાં એ દિવ્ય લોચન એ જ બાપુજીની ઓળખ છે. તેઓ આંખથી વાતો કરે, આંખથી સમજણ આપે અને એ જ આંખ તમને અધ્યાત્મના ઊંડાણમાં દોરી જાય. આંખનો કોઈ અદ્ભુત સ્થિર ઉપયોગ એમનામાં જોવા મળતો. અને હું જોતો કે આંખ ઠેરવીને જ, જરા નજર ઠેરવીને જ એ સામી વ્યક્તિનું પાણી માપી લેતા હતા. એ જાણી લેતા હતા કે આ મુમુક્ષુની કઈ સ્થિતિ છે. અને પછી એ જોતા હતા કે જેમ જેમ ઉપયોગ શુદ્ધ થતો જાય તેમ તે આંખોની દ્રષ્ટિ કેવી બદલાતી જાય છે. અને મુમુક્ષુઓ માટે પ્રેમ તો કેવો! પિતાના પુત્રની પ્રેમની વાત સાંભળી છે, પણ અહીં તો કોઈ અગાધ દરિયો પ્રેમનો. કોઈ ભર બપોરે આવે, કોઈ પણ પ્રશ્નો બાપુજીને પૂછે અને બધાનો જવાબ બાપુજી નિરાંતે આપે. કોઈ વખત પતિ અથવા પત્ની બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એમના સાનિધ્યમાં રહીને અધ્યાત્મ માણવા માટે, અધ્યાત્મ માર્ગે જવા માટે પ્રગતિ સાધવી હોય તો બાપુજી શું કરતા? જુઓ, બાપુજી કહેતા, જો સ્ત્રી હોય તો કહે કે તમે તમારા પતિની, અને પતિ હોય તો કહે કે તમારા પત્નીની મંજૂરી લઈ આવો. અને પછી બનતું શું? જરા જુઓ કેવી વિરલ ઘટના થતી કે બીજી વ્યક્તિ હોય એ પણ ધીરે ધીરે બાપુજીના સાનિધ્યમાં ઓગળતી જતી. અને આમ બાપુજીએ કેટલાય લોકોને પોતાની તેજદાર અને ધારદાર આંખથી ઉત્તર આપ્યા છે. કોઈક વાર કોઈ આવીને કોઈ મુમુક્ષુના દોષની વાત કરે તો બાપુજી જ્યારે એને જોતા ત્યારે એમની દ્રષ્ટિ એની આંખ પર પેલા દોષ નિવારણ માટે ઠરી જતી.
એના ભીતરમાં પોતાની ભૂલો પ્રત્યે અપરાધ ભાવ જાગે એ આંખના આ દર્શનથી, અને એ જ આંખ જોઈને એ શુદ્ધ થવાની કોશિશ કરતો. આપણે સૌએ બાપુજીને જોયા છે, બાપુજીની આંખથી વાતો સાંભળી છે, અને ત્યારે મને સાને ગુરુજીના એ શબ્દો યાદ આવે છે કે આંખ તો જીવનના અનુભવોથી ભરેલો ભંડાર છે. આંખમાં જીવનના અનુભવોનો ભંડાર હતો, અને બાપુજીની આંખ એવી વ્યક્તિના ભીતરને મુમુક્ષુને પારખી લેતી કે જાણે આપણને એમ થાય કે આંખો મેં આ ગયા હે સિમટ કર જહાને દિલ. આખું હૃદય આંખમાં ભેગું થઈને આવી ગયું છે. આંખો મેં આ ગયા હે સિમટ કર જહાને દિલ, મેરી નિગાહ દેખ મેરા મુદ્દે આ ના પૂછ. બસ મને કશું પૂછ નહીં, મારી નિગાહ જો અને તને તારા ઉત્તર મળી જશે, એ ભાવ હતો. એટલે આઈઝ કેન સ્પીક એન્ડ આઈઝ કેન અન્ડરસ્ટેન્ડ. અને બાપુજીની આંખે મને એક નવો વિચાર આપ્યો, અને એ છે એ આંખથી શું બને છે. એમની વાણીમાં સ્થિરતા હતી, તો મને શ્વાસની સ્થિરતાના અભ્યાસનો એક નવો વિચાર મળ્યો, અને કાયોત્સર્ગ દ્વારા એ સંશોધન કરતા કરતા આજે અનુભવાય છે કે વ્યક્તિનો શ્વાસ જ એનો માર્ગદર્શક બને છે. બાપુજી કેવા ગુરુ હતા, અને ગુરુ હતા જ નહીં, એ બાપુજી હતા. પણ સામાન્ય રીતે કેટલાક ગુરુ કેટલાકને બાંધે છે, અને કેટલાક ગુરુ કેટલાકને સાંધે છે. બાપુજી એ મુમુક્ષુમાં આધ્યાત્મિકતા સાંધવાનું કામ કરતા. આ ભૂલવા જેવું નથી કે મુમુક્ષુ કઈ રીતે વધારે આધ્યાત્મિક બને એનો વિચાર હંમેશા કરતા. એટલે જૈન આગમ ગ્રંથો હોય, ગહન એવા ઉપનિષદોની વાત હોય, કવિ પ્રીતમની હસમુખી વાણી હોય, કે કવિ છૂટમની જરા વ્યંગભરી કવિતા હોય, એ બધું જ બાપુજીની સ્વાધ્યાય સરિતામાં આપણને જોવા મળતું. અને કહેતા એ પોતાના મુમુક્ષુને સાંધવાનું કામ કરતા, અને કોની સાથે? અધ્યાત્મની સાથે. અને કહેતા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મેં તમને દ્રષ્ટિ આપી છે, દિવ્ય દ્રષ્ટિ આપી છે. એ દિવ્ય દ્રષ્ટિથી તમે હંમેશા સતને જ આદર્શો, અર્થાત સદૈવ સત તત્વને જાણવાનો પ્રયાસ કરજો. એટલે કે બાપુજીએ પોતાના સાધકોમાં એક ખમીર જગાડ્યો. આ ખમીર ક્યાંથી આપ્યું બાપુજીએ? કઈ રીતે આપ્યું? કેમ પોતાના સાધકોને બાંધીને ન રાખ્યા? એનું કારણ છે, બાપુજીની ભીતરમાં સતત કહું છું આપણે મિત્રો, સતત અસંગતાની ખોજ ચાલતી હતી. એ બધાથી મુક્ત થવું. અને ક્યારેક હસતા હસતા કહેતા પણ ખરા, આ અસંગતાની વાતો ચાલતી ત્યારે, આ આશ્રમને ક્યાં છેડે બાંધું, એમાંથી પણ મુક્ત થવું, એવો એમનો ભાવ સદાય હતો. અને યાદ કરીએ વિક્રમ સંવત 1984ના મહાવદ 14નો મકર સંક્રાંતિનો દિવસ, જે દિવ્ય લોચનની પ્રાપ્તિનો દિવસ છે. એ દિવસ પૂજ્ય બાપુજીને માટે બીજ જ્ઞાનની પ્રાપ્તિનો દિવસ બન્યો, અને એ દિવસે દિવ્ય અધ્યાત્મ સાધનાનો ઉત્સવ ઉજવાયો. અને કૃપાળુ દેવનું કયું પદ એમને સ્પર્શી ગયું? તમે જુઓ, આગળ આપણે જોયું, ચરમ નયને કરી માર્ગ જોઈ, અને ત્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? નયનથી દિવ્ય વિચાર રે. અહીંયા જુઓ, કૃપાળુ દેવનું દિવ્ય વિચારનું પદ એમણે અનેક ઉત્તરો આપનારો બન્યું. અને અહીં પણ કઈ વાત છે? અહીં પણ નયનની વાત છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એ પંક્તિ એમના અંતરમાં સતત ગુંજતી રહી. અને એમનો સાધના કાળ, 10 વર્ષનો એ સાધના કાળ આપણે ભૂલવા જેવો નથી. કાયોત્સર્ગ ધ્યાન, અને પછી 7 દિવસના પુરુષાર્થ બાદ મકર સંક્રાંતિના દિવસે આ સાયલાની ભૂમિ, આ સંતોની ભૂમિ, આ ભક્તોની ભૂમિ, આ વિદ્વાનોની ભૂમિ, એ સાયલાની ભૂમિમાં પૂજ્ય કાળીદાસ બાપુ અને પૂજ્ય વ્રજલાલભાઈની નિશ્રામાં ગુરુદેવ શ્રી છોટાલાલભાઈ દેસાઈએ એમને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
અને ગુરુ કૃપાથી લાદી ગયો એક અદ્ભુત ધ્યાન માર્ગ. અને એ પછી હંમેશા બાપુજી આ દિવસને સ્મૃતિમાં વારંવાર વાગોળતા અને સતત કહેતા કે આ સંક્રાંતિનો દિવસ એ મારા જીવનમાં એક મહાસંક્રાંતિનો દિવસ બન્યો. એ દિવસે બાપુજી પ્રતિવર્ષ નેત્ર યજ્ઞ યોજતા હતા. અને આવી દિવ્ય જ્યોતિ મેળવનાર પૂજ્ય બાપુજીને આ જુઓ તમે, આ વિરલ વાત છે કે આવી દિવ્ય જ્યોતિ મેળવનાર બાપુજીને દરિદ્રોના ચક્ષુની સારવારની પણ એ દિવસે વધારે ચિંતા થતી. અને એટલે જ પૂજ્ય બાપુજીના પાસે રહેવાથી, એમની વાણી સાંભળવાથી, એમના વિચારો જાણવાથી મને એક સૂત્ર મળ્યો. ક્યારેક આવા એવા સૂત્રો જડી જાય છે. અને બાપુજી એનું એક સૂત્ર હતું, આપ સૌ હૃદયમાં ધારણ કરશો, એકાંતમાં ઉગે છે અધ્યાત્મનું પુષ્પ. આવું એકાંત ક્યાં મળે? ક્યાંક કોઈ એકાંત સ્થળે આશ્રમ રાખીને રહેવું. અને 1976માં આ વિચાર જાગ્યો. વિચાર કરે ક્યાં આશ્રમ રાખવો. કોઈએ કહ્યું તિથલ, કોઈએ કહ્યું બોરડી, કોઈએ કહ્યું માથેરાન. ત્યાં આપણે આશ્રમ કરીએ અને અધ્યાત્મ સાધના કરીએ. વાત પણ સ્વાભાવિક હતું કે એ સમયે તિથલ, બોરડી, માથેરાન વગેરે સ્થળોએ આધ્યાત્મિક શિબિરો યોજાતી હતી. મુંબઈની નજીક આવેલું સ્થળ, મુંબઈના આવનારા મિત્રો એમને પણ અનુકૂળ આવે. એ સમયના મુમુક્ષુઓ શાંતિભાઈ, નગીનદાસભાઈ આ બધાને પણ ફાવે. અને એટલે પછી તપાસ કરી મુંબઈના મુમુક્ષુ કે કોઈ પારસીના બંગલાઓ ક્યાંક મળે છે આશ્રમને માટે, કોઈક વાડીઓ મળે છે. અને જમીનોના દલાલોને વાત કરી કે આ મુંબઈની પાસે ક્યાંક સરસ મજાની જગાએ ઠંડક હોય, વાતાવરણ સારું હોય, હવામાન અનુકૂળ હોય, મંદ મંદ સમીર વાતો હોય, અને ત્યાં આપણે અધ્યાત્મ સાધના કરીએ. બાપુજીને આ વાતની જાણ થઈ. તમે જુઓ કે શ્રી રાજ સૌભાગ આશ્રમનો જે ઉદ્ભવ છે એની પાછળની જે દ્રષ્ટિ છે આપણે જોવી છે. ઉદ્ભવની પાછળની દ્રષ્ટિ એ કે બાપુજીને જ્યારે જાણ થઈ ત્યારે બાપુજીએ કહ્યું, તમારે જ્યાં આશ્રમ બનાવવો હોય ત્યાં બનાવો, પણ હું નહીં આવી શકું કેમ કે ત્યાં આગળ સૌભાગભાઈનું સાયલા નથી. એનો અર્થ એ કે સૌભાગભાઈનું સાયલા હોય ત્યાં જ આ અધ્યાત્મ સાધના. પછી એ સાયલામાં ગરમી હોય, એ સાયલામાં કદાચ આવવાની મુશ્કેલી હોય, એ સાયલા સુધી પહોંચવાના મુસાફરીના સાધનો ઓછા હોય, પણ એવી કોઈ ગણતરી, એવી કોઈ બાહ્ય બાબતો એ એમની અધ્યાત્મ સાધનાને અટકાવી શકે તેમ નથી. એટલે આજે 50 વર્ષે આપણે એમની એ દ્રષ્ટિનો વિચાર કરવો કે શા માટે એમણે સાયલા ગામની બહાર, એ સૌભાગભાઈનું સાયલા, અને એ કહેતા કે કૃપાળુદેવને ઓળખવા હોય, શ્રીમદ રાજચંદ્રજીને જાણવા હોય તો એને માટે પહેલા સૌભાગભાઈને ઓળખવા જોઈએ. અને એટલે જ આ સાયલામાં વિશાળ જગા લઈને એમને આખો આશ્રમ તૈયાર કર્યો. અને ધીરે ધીરે બાપુજીની આત્મ સાધના તો બહુ ગુપ્તપણે ચાલતી હતી, પણ સાધનાની શક્તિનો સ્પર્શ કોઈને થયા વિના ક્યાંથી રહે. એટલે ધીરે ધીરે સૌએ વિચાર કર્યો કે બાપુજી એક જ્ઞાની પુરુષ હતા, પણ મેં તમને કહ્યું હતું એકાંતવાસ એ એમનો પહેલો વિચાર. પ્રજાને પ્રેમ એ એમની બીજી ભાવના. ત્રીજી ભાવના કે આવા સાયલા જેવા ગામમાં એક આ કાર્યનું સ્થાપના કરવી. સૌભાગભાઈનું ખરું, પણ એની સાથે એક જુદો વિચાર છે. અને વિચાર એ છે કે જૈન ધર્મનું પ્રાણ તત્વ અગ્નિ તત્વ છે, હિન્દુ ધર્મનું પ્રાણ તત્વ જલ તત્વ છે. અને જલ તત્વ હોવાને કારણે હિન્દુ ધર્મના તીર્થો બધા જ આપ જાણો છો કે નદીના કિનારે ઠંડી હવા વહેતી હોય, સરસ મજાના વૃક્ષો હોય, અને ત્યાં આવેલા છે. અને જૈન ધર્મનું પ્રાણ તત્વ અગ્નિ તત્વ છે. આ સાયલામાં કેટલી ગરમી પડે છે એ તો આપ સૌ મિત્રો જાણો છો, એ વિશે વધારે શું કહું. પણ એ ભીતરના અગ્નિ તત્વને તપથી, ત્યાગથી, કાયોત્સર્ગથી એક પ્રગટ કરવું એ બાપુજીનો વિચાર હતો. અને ત્યારે એ શાંતિલાલભાઈના આપણે ઉપકૃત છીએ કે જેમણે
કહ્યું પૂજ્ય બાપુજીને કે તમે ગુપ્તવાસમાંથી બહાર આવીને તમારા જેવા જ્ઞાની પુરુષે તો અમારો એક એક માર્ગ બતાવવો જોઈએ, લોકોને માર્ગ બતાવી દો કે સાચો અધ્યાત્મનો માર્ગ શું છે. અને એવે સમયે નક્કી કર્યું, બાપુજી માંડ માંડ સંમત થયા, પણ કઈ રીતે? કારણ કે બાપુજીએ શરત મૂકી. શાંતિભાઈ પણ મૂંઝાયા, નગીનદાસભાઈ શાહ પણ હતા એ વખતે, એ પણ મૂંઝાયા, લવચંદભાઈ ઘેલાણી હતા એ પણ મૂંઝાયા. ત્રણેય પરસ્પરને વચન આપ્યું કે જેમને સત્પુરુષ મળે તેમણે બાકીના બેને વાત કરવી. અને બાપુજી આખરે સંમત થયા અને ધીરે ધીરે 1976ની 31મી ડિસેમ્બરે આ આશ્રમની સ્થાપના થઈ. એ સમયે એવું સૂચન પણ થયું કે પૂજ્ય બાપુજીએ થોડા મુંબઈની નજીક હોય એવો આશ્રમ બનાવવો. પણ ત્યારે બાપુજીનો જવાબ તમે જુઓ, કેટલી અધ્યાત્મની સ્પષ્ટતા છે. સાયલા પસંદ કરવું, સૌભાગભાઈની નિકટતા પામવી અને સાથે પેલા અગ્નિ તત્વની ઓળખ મેળવવી. અને એથી આગળ જઈને જ્યારે કોઈએ કહ્યું કાં તો બહુ સાયલા આવું એટલે કેટલું બધું અંતર હજી આજે ઘણાને લાગતું હોય છે, તો શું કરવું? એટલે કહ્યું કે જરા નજીક હોય, મુંબઈથી આમ થોડાક નજીકમાં હોય તો સારું. ત્યારે બાપુજીએ માર્મિક રીતે એમને કહ્યું, ભાઈ, ધંધો અને ધર્મ સાથે ન હોય, મારે તો સાયલાની ભૂમિ જોઈએ. કારણ એ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના પરમ સખા શ્રી સૌભાગભાઈનું ગામ, એમની આધ્યાત્મિક સાધનાનો વારસો જે ભૂમિ પર વહેતો હોય એ ભૂમિ પર જ આશ્રમ થાય. અને પાછો કઈ રીતે? ફરી પાછું હું આપને પેલું મારું સૂત્ર યાદ કરાવીશ કે એકાંતમાં ઉગે છે અધ્યાત્મનું પુષ્પ. એ એકાંતમાં ઉગે છે અધ્યાત્મનું પુષ્પ. એ રીતે એમણે આ આશ્રમ સાયલાની વચ્ચે નહીં, પોતાનું નિવાસસ્થાન તો સાયલામાં હતું, પણ સાયલાની વચ્ચે નહીં, ગામની બહાર આ શાંત સ્થળે રાખ્યું અને નામ આપ્યું રાજ સૌભાગ સત્સંગ આશ્રમ, શ્રીમદ રાજચંદ્રજી અને સૌભાગભાઈની સ્મૃતિ. અને તમે જુઓ બાપુજીની વિશેષતા, એમના પૂર્વ જીવનને કારણે કલેક્ટર હતા ત્યારે, લોકોના દુઃખો દૂર કર્યા હતા ત્યારે એમણે તરત જ ગરીબ લોકો માટેની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. આમ એક બાજુ ધ્યાન યાત્રા ચાલે અને બીજી બાજુ છાશ ખાતું હોય, અનાજની વહેંચણી થતી હોય, ગરીબ બાળકોને યુનિફોર્મ મળતા હોય, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફી મળતી હોય, પાઠ્યપુસ્તકો મળતા હોય, દર્દીઓને દવા અને હોસ્પિટલનો ખર્ચ આપવામાં આવતો હોય. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થાય કે કોઈ તીર્થધામ થાય ત્યારે ત્યાં સાધનાનો આશ્રમ થાય, પણ બાકી આજુબાજુના ગામડાઓનો કે આજુબાજુના વિસ્તારનો વિચાર ન થાય. અને જાણે કોઈ એ તીર્થધામ કોઈ જુદો ટાપુ હોય એવું લાગે. જ્યારે બાપુજીએ એક મહાન કામ એ કર્યું કે સાયલા તાલુકાના સાયલા અને એની આજુબાજુના 75 ગામોનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. મને યાદ છે કે સાયલામાં એકવાર ઘોડાગાડીમાં અમે જતા હતા ત્યારે એ એક એક વ્યક્તિને પૂછે, કેમ કાના, તારા છોકરા ભણે છે ને? કેમ મગન, તું આ કરે છે ને? ગામના એક એક વ્યક્તિને ઓળખતા હોય એનો અનુભવ થયો. અને ગામના કન્યા શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ગયો ત્યારે બાપુજીનો જે કન્યા શિક્ષણ માટેનો પ્રેમ એ પ્રગટ થયો. એટલે બાપુજીએ સાયલાનું આધ્યાત્મિક ક્ષેત્ર પસંદ કર્યું, પણ એની સાથોસાથ એક જે પ્રેમ વહેંચવાની વાત હતી, જે અત્યારે પ્રેમની પરબ રૂપે છે, એમ આજુબાજુના 75 જેટલા ગામોમાં દુષ્કાળ હોય, માનવ રાહતનું કામ હોય ત્યારે દોડી જવાનું, જીવદયાનું કામ હોય તો તરત કરવાનું, શિયાળામાં ગરમ કપડાં વહેંચણીનું કામ ચાલતું હતું. અને સાયલામાં પણ, એ ગામમાં પણ સાર્વજનિક દવાખાનું, સ્કૂલો, કોલેજો અને એક લોકોપયોગી પ્રવૃત્તિ કરી. આમ એમણે ત્યાગનો માર્ગ બતાવ્યો. અને ત્યાગનો માર્ગ કેવો કે બાપુજીએ બતાવ્યું કે પહેલા તો આપણે જાણીએ છીએ કે એમનું પૂર્વ જીવન તમે જુઓ. એક મોટો સિદ્ધાંત બાપુજીના જીવનમાંથી શીખવા જેવું છે કે જે પોતાના સાંસારિક જીવનમાં પ્રામાણિક સચ્ચાઈ અને નિષ્ઠા આદરે છે એ જ અધ્યાત્મના માર્ગને માટે યોગ્ય ગણાય. અધ્યાત્મનું ક્યારેક એમ થાય કે બાપુજીના જીવનના આધારે કોઈએ પુસ્તક લખવું જોઈએ.
કે એક સંસારમાં સર્વ કાર્ય કરતી વ્યક્તિ ધીરે ધીરે અધ્યાત્મની કેવી ઊંચાઈ હાંસલ કરે અને એને માટે એને સંસારમાં કેવા ગુણો કેળવવા, એને પોતાના જીવનમાં કેવા ગુણો કેળવવા, એને પોતાના વ્યવહારમાં કેવા ગુણો કેળવવા, એને પોતાના વ્યવસાયમાં કેવા ગુણો કેળવવા, આ બધાનું શિક્ષણ એ તમને આ પૂજ્ય બાપુજીની આ અધ્યાત્મ પોથીમાંથી મળે અને ત્યાંથી જતાં જતાં આગળ તમે છેક અધ્યાત્મને શિખરે જાઓ. બાપુજી ધીરધારનો પહેલા ધંધો કરતા હતા અને ત્યારે બને એવું કે ખેડૂતો આવતા પણ ક્યારેક કોઈ પૈસા ચૂકવી ન શકે સમયસર તો કોઈ તકાજો કરતા નહીં. એમણે ક્યારેય પૈસાને ખાતર દેવાદારો પર દાવો કર્યો નહોતો. બાપુજીને કોઈએ મોટા અવાજે સાંભળ્યા નહોતા. અને સૌથી મોટા વાત તો એ છે કે જે અધ્યાત્મની ઊંચાઈ ઉપર હોય છે ને એ પોતાના જીવન વ્યવહારની ઊંચાઈ પણ સંપાદિત કરીને આવ્યા હોય છે. અને વિચાર કરો, પૂજ્ય બાની આંખો ગઈ ત્યારે બાપુજી અથાગ સેવા કરી. માં કે શા માટે આટલી બધી સેવા કરો છો? અને ત્યારે બાપુજીનો ઉત્તર કેવો હતો એ જુઓ તમે, કે મારી આંખો ગઈ હોત તો તું કેવી સેવા કરત. અને એ રીતે બાપુજી એ પુષ્કળ સેવા કરી. ત્યારે એમને ચિંતા હતી કે કદાચ બાપુજી એમના અવસાન પછી બીજા લગ્ન પણ કરે, એટલે કહ્યું, ત્યારે એમ કહ્યું કે તમે જો બીજા લગ્ન કરશો તો મને આઘાત થશે. અને બાપુજીએ કહ્યું કે લગ્ન સમયે ચોથો ફેરો ફરતી વખતે જ નક્કી કર્યું છે કે જીવનમાં કદી પુનર્લગ્ન નહીં કરું. આ સમયે સંકલ્પ હતો. તમે જુઓ કે ગમે તે થાય, કાલે અઠવાડિયા પછી કે પછી કદાચ પત્નીનું દેહાવસાન થાય તો મારા જીવનમાં પુનઃ લગ્ન નથી કરવું. કેવા સંકલ્પો, કઈ ક્ષણના સંકલ્પો છે એનો વિચાર કરો કે જીવનની આવી ક્ષણે હજી કોઈ ઘટના બની નથી અને છતાં ભવિષ્યમાં ઘટના બને તો પોતાની જાગૃતિ કેટલી છે એ તમને બાપુજીના જીવનમાંથી આપણે જોઈએ છીએ. અને ઘરના ફળિયામાં બેસીને નાનકડા બલ્બની નીચે એ પોતે વાંચતા હોય અને એટલું વાંચતા હોય, એટલો અભ્યાસ કરતા હોય, એટલો સ્વાધ્યાય કરતા હોય કે બા કહેતા કે તમે તો ચોપડીને પરણ્યા હોય એવું લાગે છે. એક વાત, અને મેં તમને કહ્યું તેમ તૈયાર કરી આવી એક અધ્યાત્મ પોથીને કે બાપુજીના અધ્યાત્મમાંથી આજના જગતને એક અધ્યાત્મનું પ્રાપ્તિ થાય. સંસારના અમૃત રસ અને અધ્યાત્મના અમૃત રસ આ બંનેની ઓળખ પ્રાપ્ત થાય. બાપુજી રોજ રાત્રે આત્મનિરીક્ષણ કરતા. દિવસ દરમિયાન કંઈ અસત્ય બોલાયું હોય, કોઈ ક્રોધ, માન, માયા, મોહ થયા હોય તો ક્યારેય એમણે સતત પોતાની પરીક્ષા કરી છે. અને એમનો રોજિંદો વ્યવહાર એટલો સરસ હોય કે તમને ક્યાંય પેલા કશાય તો જોવા ન મળે. ક્યારેય આકુળ વ્યાકુળ થઈને બોલ્યા નથી. તમે જુઓ, જેવી આંખની સ્થિરતા ઓળખવા માટે એવી મનની સ્થિરતા પરિસ્થિતિના પ્રવાહને પામવા માટે. અને સંસારમાં એ જળ કમળવત રહેતા પણ પત્ની અને પુત્રને પણ હંમેશા મીઠી વાણીથી સંબોધતા. કુટુંબનું કર્તવ્ય ક્યારેય ચૂક્યા નહીં. અને માટે જ મારે કહેવું છે કે જેમણે ડ્યુટી ઇઝ ફર્સ્ટ એમનું સ્લોગન હતું. આ કઈ ડ્યુટી? તમારી એક ડ્યુટી નહીં, માત્ર અધ્યાત્મ નહીં, પણ તમારી કુટુંબ પ્રત્યેની ફરજ, તમારી સમાજ પ્રત્યેની ફરજ, તમારી ગરીબો પ્રત્યેની ફરજ, તમારી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ, તમારી મુમુક્ષુ પ્રત્યેની ફરજ, આ બધાને સમજતા. અને આથી જ કોઈ સાધુ મહાત્મા કે મહાસતીજીને મળવા જાય ત્યારે ગૃહસ્થ જે રીતે વંદન કરી આચારનું પાલન કરે, 3 વાર વંદન કરે, એ જ રીતે આચારનું પાલન કરે. કોઈ વિદ્વાન પાસે જાય તો એમને કહે કે તમે કંઈક વાત કરો. એટલે મારું એ સાચું નહીં, પણ જ્યાં જ્યાં સાચું છે એ મારું, એ ભાવના એમનામાં. કોઈ પણ કાર્યક્રમમાં જવાનું હોય તો કદી એમને કે તમારે મને લેવા આવવું પડશે, મને મૂકવા આવવું પડશે, મારી સાથે આવો વ્યવહાર કરવો પડશે, મને આમ બેસવાની સગવડ કરવી પડશે, કશું જ નહીં. બસ સાહજિકતાથી જવું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના કાર્યક્રમમાં એના પ્રારંભ ટાણે પોતે પધાર્યા હતા. પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ પણ તેઓની સાથે હતા. અને એ સમયે જોયું તો શાંતિથી કશી કોઈ પણ પેલી વગર બસ સૌની સાથે મળીને એ પોતે પોતાનું
જે કહેવાય કે વાતો કરતા હોય કે ભોજન લેતા હોય. નિયમિતતા પણ એવી જ. ઘડિયાળનો સમય એ બાપુજીને યાદ કરીને મેળવી શકાતો. વિદેશના લોકો યાદ કરે તો આ 6 વાગ્યા છે ને તો બાપુજી હવે જાગી ગયા હશે. આ 10 વાગ્યા છે ને હવે બાપુજી નક્કી ચૈત્યવંદન કરતા હશે. એટલે આવી એક વ્યવહારની ચોકસાઈ. એટલે અધ્યાત્મ એ કોઈ આલમ ફાજલ વસ્તુ નથી, કોઈ ગમે તેવી વસ્તુ નથી. અધ્યાત્મ એ ચીવટ, ચોકસાઈ અને એકાગ્રતાની વાત છે. અને એટલે જ કેવી ચીવટ, અને તમને કલ્પના ન આવે એવી ચીવટ. પોતે મુંબઈથી સાયલા પાછા ફરે એટલે આખી બેગ પહેલા ખાલી કરાવે અને પછી પાછી ભરાવે. જેટલી જોડી કપડાં લાવ્યા હતા તે બરાબર છે કે નહીં તે ચોકસાઈ કરીને કરે. ખિસ્સામાં પેન ક્યાં રાખવી એ પણ નક્કી, રૂમાલ ક્યાં રાખવો એ પણ નક્કી, ચશ્મા ક્યાં હોય એ પણ નક્કી, અને પાકીટ ક્યાં હોય એ પણ નક્કી. તમે જુઓ કે જે બાજુની ખિસ્સામાં પેન હોય એ જ બાજુના ખિસ્સામાં પેન હોય. અને ક્યારેક એવું પણ બનતું કે આવા અધ્યાત્મ સાધક પાસે કોઈ ચમત્કારની ભાવ નથી આવતા, ત્યારે બાપુજીએ ક્યારેય કોઈને ચમત્કાર નથી બતાવ્યો. વવાણિયા માટે એમને અસીમ પ્રેમ. એમ કહેતા કે વવાણિયા એ તો અમારું પિયર છે. અને જ્યારે 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 પ્રવાસે નીકળે ત્યારે એક એક જિજ્ઞાસા, એ દેશનો પહેરવેશ કેવો છે, એ દેશના લોકો કેવા છે, એનો અભ્યાસ કરે. અને બાપુજી એકવાર પ્રવાસ કરતા હશે અને દરિયા કિનારાના પ્રદેશ પરથી ટ્રેન પસાર થતી હશે. બધાએ બાપુજીને કહ્યું કે તમે થોડો આરામ કરો. બાપુજીએ કહ્યું આવી સુંદરતા છોડી મારે સૂઈ જવું યોગ્ય નથી. તમે પણ પ્રથમ આત્મા અને પછી આ સુંદરતાના દર્શન કરો. જનકલ્યાણની એમની ભાવના. ભર તડકો હોય અને જીભ ભરીને બાજુના ગામોમાં કપડાં લઈને બાપુજી જતા હોય. ઘરમાં કમાનાર ન હોય એને અનાજના કાર્ડ કાઢી આપે. અને સેવાના કાર્યો, પહેલેથી જ સેવાને માટે પ્રેમ એમને. એટલે જેટલો અધ્યાત્મ માટે પ્રેમ, જેટલો સંસારના કર્તવ્ય માટેની સ્પષ્ટતા, એટલી જ એમની સ્પષ્ટતા એ પોતાની ગરીબોની સેવા માટેની હતી. અને એટલે જ એમ થાય કે બાપુજીનું જે જીવન હતું, આ આશ્રમમાં જે અધ્યાત્મનો આવિર્ભાવ થયો, અને એક કેવું જીવન હતું, એક મુમુક્ષુના કલ્યાણ અર્થે પોતાનું જીવન હતું. અને સત્પુરુષો વિહોણી ભૂમિ થઈ નથી એવું શ્રીમદ રાજચંદ્રજીએ કહેલું એ અહીંયા જોવા મળે. અને છતાં આ બધું હોવા છતાં જીવનમાં કર્તવ્ય, ગરીબોની સેવા, અધ્યાત્મની ઊંચાઈ, ભીતરની ગહનતા, આંખોમાં દિવ્ય દર્શન, અને છતાં મનમાં એક ઉદાસીપણું. અખંડપણે આત્મરમણતામાં એમને જોયા છે. એમનું ઓપરેશન હતું ત્યારે ડૉક્ટરે એમને એનેસ્થેસિયા આપવાની વાત કરી, એમને ન લીધું. એમને કહ્યું મારે કોઈ જરૂર નથી. અને સવારે જ્યારે ડૉક્ટરે પૂછ્યું ત્યારે કહ્યું કેમ, તો કે મને એકદમ સરસ ઊંઘ આવી. આમ જેને દેહાધ્યાસ બિલકુલ ન હોય એવા એ બાપુજી. અને સતત દ્રષ્ટા ભાવનો અનુભવ કરે. એ ઓપરેશન બાદ પણ કોઈ મળવા આવે તો બહુ શાંતિથી ઉપદેશ આપે, કોઈ વાત નહીં થાય કરે બીજી. ત્યારે બાપુજી પાસે એક આ વસ્તુ હતી. અને એટલે જ એ બાપુજીની આગવી સાધના પદ્ધતિ હતી. આ વસ્તુ પર મારે આજે આપણે વિશેષ વાત કરવી. વાત એવી બની હતી કે એકવાર રમણલાલસિંહ શાહ, આપ જાણો છો, પ્રબુદ્ધ જીવનના તંત્રી, જૈન સમાજના એક અગ્રીમ લેખક, એ રમણલાલસિંહ શાહે લોગત્સના કાયોત્સર્ગ ધ્યાનના વિષય પસંદ કર્યો અને સાયલાના મુમુક્ષુઓ સાથેની વાત કરી. અને એ કાયોત્સર્ગ ધ્યાનની વાત કરતા કરતા એમણે મૂલાધાર, સહસ્રાધાર ચક્ર સુધી લોગસની 7 ગથાઓનું અને 24 તીર્થંકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલીની સાધનાની પ્રક્રિયા આ લોગસ ધ્યાન દ્વારા કઈ રીતે થઈ શકે એ હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે. એ હરિભદ્ર સુરી મહારાજે કહ્યું હતું તે પ્રમાણે એમને સમજાવ્યું. હવે જુઓ, બાપુજીએ કહ્યું અમારી આશ્રમની સાધના પદ્ધતિ જુદી છે, કદાચ આના કરતાં વધુ સરળ છે. અને પછી બાપુજીએ એમની સાધના પદ્ધતિની વાત કરી, શાંત સુધારસની પ્રક્રિયાની વાત કરી, શ્રીમદ રાજચંદ્રજીના પત્રોમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. અને બન્યું શું? બન્યું એવું
કે રમણલાલજી શાહે કહ્યું કે હવે હું આપના માર્ગદર્શન હેઠળ સાધના કરીશ. અને એમને પછી અનુભવ્યું પણ ખરું કે એ સાધના પદ્ધતિને કારણે તેઓ થોડુંક યથાશક્તિ આગળ પ્રગતિ કરી શક્યા. બીજી બાજુ પ્રસિદ્ધિથી કેટલા બધા દૂર, લોકો દ્વારા પૂજાવાની કોઈ ભાવના નહીં, સદાય ગુણોના ભંડાર હોવા છતાં લઘુતા ભાવ, ભીતરમાં એક નિર્ભયતા અને નિરાકુલતા, અને કહ્યું શું, સાધકને તૈયાર કરવાની સીડી બતાવી. પહેલા ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમના ગુણો ખીલવે, પછી એની એક ભૂમિકા આવે એટલે એને ષડ દર્શનનો સાર સમજાવે, અને એ પછી આત્માના છ પદ, છ દ્રવ્ય, નવ તત્વ, કર્મ સિદ્ધાંત સમજાવી મુમુક્ષુના જીવનમાં બાપુજીએ અધ્યાત્મની ભાવના બતાવી. અને એટલે જ ક્યારેક તો રોજ 8-8 કલાકો સુધી એ પોતે મુમુક્ષુઓને આપતા, અને આશ્રમમાં આવેલી વ્યક્તિઓ એ ભૂલી જતી કે એમને પણ ઘર છે એવું. બીજી બાજુ આ મારો શિષ્ય છે એવો કોઈ ભાવ બાપુજીએ નથી, અને એને પરિણામે એ શિષ્યને હંમેશા સ્વાધ્યાય અને વાચન તરફ દોરતા હતા. આજે એ બાપુજીનું સ્મરણ થાય છે, શ્રી રાજ સુભાગ આશ્રમનું સ્મરણ થાય છે, બાપુજીની એ દીર્ઘ દ્રષ્ટિનું સ્મરણ થાય છે કે પોતાની હયાતીમાં જ એમણે પૂજ્ય શ્રી નલિનભાઈ, પરમ પૂજ્ય સદગુણાબેન, અને ત્યારબાદ વિક્રમભાઈ અને આદરણીય મીનાબેન, એમને આ પરંપરા સોંપી. આ બહુ મુશ્કેલ કામ છે. પોતાના પછીની પરંપરાને તૈયાર કરીને મૂકવી અને જેથી પોતાનું કાર્ય સંપૂર્ણપણે ચાલ્યા કરે એ ભાવ રાખવો એ એક વિરલ ભાવ છે. અને ત્યારે આજે એમ થાય છે કે બાપુજી એ કેટલી મુમુક્ષુઓની કાળજી લીધી છે એનું પણ સ્મરણ કરવું જોઈએ. ઘણીવાર મુમુક્ષુઓ એમને કહે એમની અસ્વસ્થ તબિયત જોઈને કે આપ આજે આખો દિવસ આરામ કરશો, ત્યારે બાપુજી એમ કહેતા કે તમે જે કહેશો તે હું કરીશ, પણ મને નિરાશરે દર્શન કરવા જવા દેજો. પોતે ક્યાંય પણ જતા ત્યારે નિવાસસ્થાનની આજુબાજુ ક્યાં દેરાસર છે એ જોતા. મુંબઈ પધાર્યા હોય તો વાલકેશ્વરમાં બાબુ અમીચંદ પન્નાલાલના જિનાલય સેવા પૂજા અને ચૈત્યવંદન કરવા માટે પહોંચી જતા. ત્યારબાદ ઉપાશ્રયમાં જે આચાર્ય ભગવંત હોય એમના વંદન કરતા. અને એ રીતે સૌથી મહત્વની વાત એ છે કે 4-5 હજારની વસ્તીવાળા સાયલા ગામમાં એક આધ્યાત્મિક સંબંધ બંધાયો બાપુજીને પોતાના ગુરુ છોટાલાલભાઈ દેસાઈ, અને એ આધ્યાત્મિક સંબંધથી ધીરે ધીરે એમનામાં એક ભાવ જાગ્યો. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે બાપુજીને ચોવીસીઓ પ્રત્યે ખૂબ બહુમાન હતું. એમનો કંઠ મધુર હતો જ્યાં સુધી એમના અવાજની ખૂબી જળવાયેલી ત્યાં સુધી, અને તેઓ ભક્તિપૂર્વક સ્તવન કહેતા હતા. આજે આપણે જ્યારે આ વિરલ સંસ્થા અને અદ્વિતીય બાપુજી એમના વિશે વાત કરીએ ત્યારે એમ થાય છે કે એક સામાન્ય સંસારી જનને અધ્યાત્મના એવરેસ્ટ ઉપર કઈ રીતે પહોંચી શકાય, અને એક ખરેખરો અધ્યાત્મ એ એમણે આપણને સૌને આપ્યો. અને ત્યારે એટલી જ ભાવના આપણે સૌ રાખીએ કે એ બાપુજીની ઈચ્છાઓ, એ બાપુજીનું દર્શન, એ બાપુજીનું દાખલા તરીકે એક સ્વતંત્ર શિખરબંધી જીનબંધીની રચના થઈ તો એની સાથોસાથ એમણે એના નિત્યક્રમમાં ચૈત્યવંદનને સ્થાન આપ્યું. અને એ રીતે બાપુજીની સૂક્ષ્મતા અહીંયા છે. એમણે તીર્થંકર પરમાત્માનો મહિમા કર્યો. પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નમસ્કાર મહામંત્ર બોલાય. ચૈત્યવંદન પહેલા નમસ્કાર મહામંત્રની એક માળા ગણાય, તો એની સાથોસાથ વચનામૃત, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, મહાયોગી આનંદગંજીની વાત, યશોવિજયજીનું પદ, દેવચંદ્રજી મહારાજના સ્તવનો, એનો સ્વાધ્યાય થાય. આત્મસિદ્ધની પૂજા ખરી, પણ એની સાથોસાથ પંચકલ્યાણકની પૂજા અને સ્નાતક પૂજા પણ થાય. આમ બાપુજી એક અધ્યાત્મનું આકાશ હતા. એમની આંખમાં કરુણા, વાણીમાં નમ્રતા અને ચહેરા પર છલકાતા વાત્સલ્ય સિવાય બીજો કોઈ ભાવ મેં ક્યારેય જોયો નથી. એમના ચહેરા પર ક્યાંય સહેજે અણગમો જોવા ન મળે, જાણે કોઈ સ્નેહનું ખળખળ વહેતું ઝરણું હોય એવો જ અનુભવ બાપુજીની પાસે જઈએ ત્યારે થાય. સદાય મધ્યસ્થ વૃત્તિ જોવા મળે, અને
એમના જીવનમાંથી એ પણ જાણવા મળ્યું કે કોઈ પણ ઉદયને સમભાવે ભોગવી લેવો, અને એ વસ્તુ એમના જીવનની પાછળના સમયમાં પણ આપણે સૌએ જોયું. આમ કોઈ સંસાર પ્રત્યે ઉપેક્ષા નહીં, સામાન્ય માનવી પ્રત્યે ધૃણા નહીં, કુટુંબની વચ્ચે રહેતા હોય છતાં કુટુંબના સ્નેહને જાળવીને પણ એનાથી અલિપ્ત રહેવું. અને એવા બાપુજી કે જેમનામાં ભારોભાર લઘુતા હતી, કોઈ જાતનો એમને ભેદ નહોતો, અને છતાં કોઈ વખાણ કરે તો બસ એટલું જ કહેતા, મારામાં એવું કશું નથી. અને આવી આંતરિક રીતે પૂર્ણતા તેઓ પામ્યા, અને એ પૂર્ણતાનો અનુભવ આશ્રમમાં સૌ કોઈ મુમુક્ષુએ કર્યો, બાપુજીના સંસર્ગમાં આવેલી સૌ કોઈ વ્યક્તિઓએ કર્યો. અને આજે આશ્રમ એ જ અધ્યાત્મની ધારા, એ જ બાપુજીની ભાવના, એ જ ભવ્યતા, એ જૈન મંદિરની નો મહિમા, અને એ જ રીતે એક સાધનાના ઉત્કૃષ્ટ માર્ગે દેશ વિદેશના લોકોને એક પ્રેરણા આપે છે. આશા રાખીએ કે આ 50 વર્ષની આ ઉજવણી એ એવી ઉજવણી થાય કે જે એક અધ્યાત્મના સાધકોને માટે, એક સામાન્ય સંસારીને માટે, એક રોજિંદો જીવન જીવતા માનવીને માટે, એક સચ્ચાઈથી પોતાનું કાર્ય કરતા કર્મચારીને માટે એક નવું શિખર આપે, નવી આધ્યાત્મિક ઊંચાઈ આપે, અને એના જીવનમાં એક એવો પ્રકાશ આપે જે પ્રકાશ કદી આથમતો નથી, આથમવાનો નથી, અને આથમશે પણ નહીં. कामेमि सब्बजीवे सब्बे जीवाथमन्तु मे वृत्ति में सब्बभूतेषु वेरम्